હવે જો બાળકો ધોરણ 10 વિજ્ઞાન 10મું ચેપ્ટર હતું. ત્યાર પછી આવે છે ચેપ્ટર નંબર 11 માનવાંક અને રંગબેરંગી દુનિયાઓ. માનવાંક અને રંગબેરંગી દુનિયા ચેપ્ટર નંબર 11. હવે એનો ગુણભાર જોઈ લઈ તો એક ક્વેશ્ચન છે 1 માર્ક્સનો પૂછાશે, એક ક્વેશ્ચન છે 2 માર્ક્સનો હશે અને 4 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે. આમ ટોટલ 7 ગુણનું ચેપ્ટર છે. તો 4 માર્ક્સનો એક ક્વેશ્ચન, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન અને 1 માર્ક્સનો એક ક્વેશ્ચન, આ રીતે ટોટલ 7 ગુણનું એક આ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 11 માનવાંક અને રંગબેરંગી દુનિયાઓ. 2 ભાગમાં વહેંચી દીધું હે. પહેલા માનવાંક એની સમજૂતી આવશે અને પછી અલગ અલગ જે ઘટનાઓ છે તેની સમજૂતી આવશે. તો પહેલા માનવાંક, તો એના વિશેની થોડીક માહિતી આપેલી છે. માનવાંક, તો માનવાંકની રચના કેવી હશે, માનવાંકનું ઉપયોગિતા શું છે. માનવાંક તો કોઈ પણ વસ્તુ હોય આપણે જોઈ કોઈ પણ વસ્તુ એને આપણે એના રંગ, એની ગંધ છે કે સ્વાદ હોય એની મદદથી એને આપણે પારખી શકીએ છીએ. કોઈ પણ વસ્તુ હોય એનો રંગ, એનો ગંધ અને એનો જે સ્વાદ છે, એની ગંધ અથવા તો એનો સ્વાદ હોય એની મદદથી એને આપણે પારખી શકીએ છીએ. અથવા તો એનો જે અવાજ છે એની મદદથી આપણે એને પારખી શકીએ છીએ. પરંતુ જે તે વસ્તુ છે એનો રંગ આપણે આંખ એને બંધ કરીને આપણે એનો રંગ એ નક્કી કરવો હોય તો કરી શકતા નથી. માનવાંક છે તો કોઈ પણ વસ્તુ હોય એનો ગંધ, એનો સ્વાદ અથવા તો એના અવાજથી આપણે એને પારખી શકીએ કે આ વસ્તુ છે. પણ આપણે આંખ એને બંધ કરી અને એ કોઈ પણ જે વસ્તુ છે એનો રંગ આપણે નક્કી કરી શકતા નથી કે આ રંગની વસ્તુ છે. તેના માટે આપણે કોની જરૂર પડે, તો કે આંખની જરૂર પડે છે. એકદમ આખો જે માનવ શરીર જે છે, માનવ શરીરનું સૌથી ઉપયોગી અને જ્ઞાનેન્દ્રિય હોય જે અંગ એ છે માનવાંક. તો માનવાંક એની પ્રાસ્તાવિક સમજૂતી હતી કે માનવાંક. હવે એના પછી આવશે દ્રષ્ટિ સંબંધિત ખામીઓ. માનવાંકની રચના આવશે. માનવાંક એની રચના, કે માનવાંક એની રચના કેવી છે, આખી માનવાંક એની રચના કેવી છે, એની અંદર કયા કયા ભાગો હોય તેની સમજૂતી આવશે. પછી દ્રષ્ટિ સંબંધિત કેટલીક ખામીઓ, માનવાંક છે તો એમાં ક્યારેક ખામી ઉદ્ભવે છે. કોઈક વ્યક્તિ હોય એને દૂરનું સ્પષ્ટ દેખાતું ન હોય, કેટલાક વ્યક્તિ એને નજીકનું સ્પષ્ટ દેખાતું ન હોય, તો આવી દ્રષ્ટિ સંબંધિત ખામીઓ આવશે. પછી અને ત્યાર પછી રંગબેરંગી દુનિયા, એટલે કે કેટલીક ઘટનાઓ છે આપણા વાતાવરણની અંદર, કેટલીક ઘટનાઓ બને છે. દાખલા તરીકે આ ઘટનાઓની વાત કરીએ તો વાતાવરણીય વક્રીભવન છે. પછી પ્રકાશનું વિભાજન છે. પછી પ્રકાશનું પ્રકીર્ણન છે. તો આવી કેટલીક જે ઘટનાઓ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. વાતાવરણીય વક્રીભવન, એને લગતી કેટલીક ઘટનાઓ, દાખલા તરીકે રાત્રે આપણે આકાશમાં જોઈ તો તારાઓ છે એ ટમટમે છે, તો એ જે ઘટના છે એ વાતાવરણીય વક્રીભવન આધારિત ઘટના છે. પછી પ્રકાશનું વિભાજન છે, એને લગતી કેટલીક ઘટનાઓ, દાખલા તરીકે મેઘધનુષ્ય આપણને દેખાય છે, ચોમાસા દરમિયાન મેઘધનુષ્ય જોવા મળે છે, તો એ છે પ્રકાશના વિભાજનની ઘટના છે. પછી પ્રકાશનું પ્રકીર્ણન એટલે કે કોઈ પણ પ્રકાશ હોય ફેલાઈ જાય, એને આધારિત જે અસર છે ગ્રીન હાઉસ અસર, અથવા તો
પ્રકાશનું પ્રકિરણન એને આધારિત અસર છે એક ટિન્ડલ અસર છે. તો આ પ્રકાશના પ્રકિરણન આધારિત કેટલીક ઘટનાઓ જોવા મળે છે. તો આ બધી ઘટનાઓ છે. અને એ પહેલાં આવશે માનવ આંખ, એની સમજૂતી આવશે. માનવ એનું પ્રાસ્તાવિક થઈ ગયું કે માનવ આંખ છે તે એકદમ ઉપયોગી, શરીરનું અગત્યનું ઉપયોગી અંગ છે. સૌથી અગત્યનું જ્ઞાનેન્દ્રિય છે, એટલે કે એક પ્રકારનું ઇન્દ્રિય છે સૌથી અગત્યનું. અને કોઈ પણ વસ્તુ હોય એને ગંધ અથવા તો સ્વાદથી આપણે એને પારખી શકીએ છીએ, અથવા તો અવાજ ઉત્પન્ન કરે એની મદદથી આપણે પારખી શકીએ છીએ. પરંતુ જે તે વસ્તુનો આપણે રંગ નક્કી કરવો હોય તો આપણે બંધ આંખે, આંખ જોયા વગર એનો રંગ આપણે નક્કી કરી શકતા નથી. તો આ થોડીક માહિતી હતી. અને પ્રાસ્તાવિક થોડીક માહિતી કહી દીધી કે કેનો અભ્યાસ કરવાનો આવશે. તો આ પ્રાસ્તાવિક માહિતી હતી. હવે ત્યાર પછી આપણે જોશું માનવ આંખ, એની રચના જોશું. હવે જો માનવ આંખની રચના, માનવ આંખની રચના. તો હવે એની મેં આકૃતિ દોરી. એની અંદર જો આ સૌથી બહારનું જે આવરણ છે, સૌથી બહારનું આવરણ, તો માનવ આંખની રચના. તો હવે આની અંદર દરેક ભાગો કહી દઉં તમને, કઈ રીતે ભાગ છે. દરેક જે અંગ માનવ આંખ એની અંદર જે દરેક ભાગ છે એ દરેક ભાગ કહી દઉં. તો સૌથી બહાર, તો આ જો સૌથી બહારનું આવરણ, આ સૌથી જે બહારનું જે આવરણ છે, તો આ જે આવરણ છે આ આવરણને કહેવાય પારદર્શક પટલ, અથવા તો એને કોર્નિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. પારદર્શક પટલ, આ સૌથી બહારનું જે પડ છે, આ સૌથી બહારનું જે પડ છે, બ્લુ કલરનું દેખાય, તો સૌથી બહારનું જે પડ છે, આવરણ, એને શું કહેવાય? પારદર્શક પટલ, કોર્નિયા કહેવાય. કે જે આ પ્રકાશ છે, સૌથી પહેલા વહેલા પ્રકાશ છે તો કે આ ભાગ ઉપર આવશે. માનવ આંખ છે, માનવ આંખ, એની રચના તો કે કેના જેવી છે? તો કે કેમેરા જેવી રચના છે. માનવ આંખની જે રચના છે ને, એ માનવ આંખની રચનાને કેમેરાની સરખામણી, કેમેરા સાથે સરખાવી શકાય. તો એની રચના કેવી છે? તો કે કેમેરા જેવી રચના છે, એને ગણી શકાય માનવ આંખની રચના. તો હવે એની અંદર પહેલા તો દરેક ભાગ કહી દઉં. સૌથી બહારનો જે ભાગ આવે છે એ છે પારદર્શક પટલ, અથવા તો એને કહેવાય કોર્નિયા, સૌથી બહારનું જે આવરણ છે તે. ત્યાર પછી આવે છે જ્યાં ઘેરો સ્નાયુમય પડદો, એક અહીંયા ઉપર અને એક અહીંયા. તો આ જે ઘેરો સ્નાયુમય પડદો જે છે એને કહેવાય કનિનિકા. શું કહેવાય? કનિનિકા કહેવાય. આ ઘેરો સ્નાયુમય પડદો એક અહીંયા અને એક અહીંયા ઉપર નીચે. તો આ જે ઘેરો સ્નાયુમય પડદો છે એને કહેવાય કનિનિકા કહેવાય. એની વચ્ચે આ જે ભાગ છે, તો આ ભાગ છે એને કીકી તરીકે ઓળખવામાં આવે છે. કીકી. અહીંયા વચ્ચે જે લિક્વિડ હોય છે, પ્રવાહી હોય છે, જે આંખમાંથી પ્રવાહી નીકળે છે, તો એ હોય છે અહીંયા તે જીવંત રસ, અથવા તો જીવંત રસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વચ્ચે જે લિક્વિડ હોય, વચ્ચે જે પ્રવાહી હોય, અહીંયા વચ્ચે, તેને કાચ રસ તરીકે ઓળખવામાં આવે છે. કાચ રસ. પછી આ સ્થિતિસ્થાપક એક જેલી જેવો પદાર્થ તમને જોવા મળે છે. તો આ જે જેલી જેવો સ્થિતિસ્થાપક પદાર્થ છે, આને શું કહેવાય? તો કે નેત્રમણી અથવા તો લેન્સ. નેત્રમણી અથવા તો લેન્સ તરીકે ઓળખવામાં આવે છે આ સ્થિતિસ્થાપક પદાર્થ છે તે. પછી એક અહીંયા ઉપર અને આ નીચે,
આ બે સ્નાયુ જેવી બે રચના આવેલી હોય છે. સ્નાયુ, આ લેન્સ છે એની ઉપર અને નીચે સ્નાયુ જેવી રચના આવેલી હોય એને સિલિયરી સ્નાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. સિલિયરી સ્નાયુઓ, આ જે લેન્સ છે એ લેન્સની ઉપર અને નીચે એ સ્નાયુ જેવી રચના આવેલી હોય એને સિલિયરી સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વચ્ચે જે લિક્વિડ હોય, અહીંયા વચ્ચે જે પ્રવાહી હશે એ પ્રવાહીને કાચ રસ તરીકે ઓળખવામાં આવે છે. પછી અહીંયા સામેનો જે ભાગ આ દેખાય છે, આ સામેનો ભાગ આ છે નેત્રપટલ અથવા તો રેટિના તરીકે ઓળખવામાં આવે છે. નેત્રપટલ અથવા તો રેટિના, આ સામેનો જે ભાગ છે ઓળખવામાં આવે છે. આ જે છે એ પ્રકાશ સંવેદી ચેતાઓ છે. શું છે? પ્રકાશ સંવેદી ચેતાઓ. તો આ માનવ આંખ એની રચના થઈ ગઈ અને દરેક જે ભાગ થઈ ગયા. સૌથી પહેલા આવેલા બહારનું જે આવરણ આવે છે એ ભાગને શું કહેવાય? પારદર્શક પટલ અથવા તો કોર્નિયા તરીકે ઓળખવામાં આવે છે. પછીનો જે ભાગ સ્નાયુમય ઘેરો પડદો જે છે ઉપર અને નીચે, અહીંયા આ કીકી છે, કીકીની ઉપર અને નીચે સ્નાયુમય પડદા આવેલા હોય છે બે, જે કીકીનું નિયંત્રણ કરે છે. તો ઉપર અને નીચે આ બે જે ઘેરા સ્નાયુમય પડદા છે એને શું કહેવાય? કનિનિકા કહે છે. એ કનિનિકા દ્વારા આ વચ્ચે જે ભાગ દેખાય છે એ છે કીકી. આ કીકી છે એટલે કે આપણી અંદર આંખની અંદર જે કાળા કલરનો જે ભાગ હોય છે કીકી. પછી આ વચ્ચે જે પ્રવાહી હોય જીવંત રસ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો જીવરસ કહી શકાય. પછી આ સ્નાયુ સ્થિતિસ્થાપક અને જેલી જેવો એક લેન્સ, જેલી જેવો પદાર્થ એક જોવા મળે છે. સ્થિતિસ્થાપક જેલી જેવો પદાર્થ એને કહેવાય નેત્રમણિ અથવા તો લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. પછી ઉપર અને નીચે આ બે ઉપર અને નીચે લેન્સ, એની ઉપર અને નીચે આ રીતે સ્નાયુઓ જેવી રચના આવેલી હોય છે. તો આ સ્નાયુઓ જેવી જે રચના આવેલી હોય એને શું કહેવામાં આવે છે? સિલિયરી સ્નાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. પછી સામેની બાજુ આ જે રચના દેખાય છે, સામેની બાજુ આ જે ભાગ છે એને નેત્રપટલ અથવા તો રેટિના તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંથી જે બધી ચેતાઓ આવેલી છે, પ્રકાશ સંવેદી ચેતાઓ, આ ચેતાઓ હોય એ મગજ સુધી જોડાયેલી હોય. તો આ દરેક ભાગ થઈ ગયા. હવે એની વર્ણન કઈ કે એની જે રચના છે, એની રચના એ કેના જેવી છે? તો કે કેમેરા જેવી એની રચના છે. માનવ આંખની જે રચના છે એ કેના જેવી છે? તો કે કેમેરા જેવી રચના છે. કેમેરા સાથે સરખાવી શકાય. પછી એમાં સૌથી પહેલો જે ભાગ આવે છે તો કે આંખમાં, આપણી આંખનું જે લેન્સ તંત્ર છે એ ક્યાં રચાય છે? તો કે લેન્સ તંત્ર જે છે એમાં વસ્તુનું જે પ્રતિબિંબ હોય, પ્રતિબિંબ એ ક્યાં રચાય છે? તો કે નેત્રપટલ અથવા તો રેટિના પર રચાય છે. જે પ્રતિબિંબ હોય, જે તે વસ્તુનું જે પ્રતિબિંબ હોય એ ક્યાં રચાય છે? તો કે નેત્રપટલ ઉપર અથવા તો રેટિના ઉપર એ વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. સૌથી જે બહારનો જે ભાગ છે તો કે હવે આના ભાગની વાત કરીએ. નેત્રપટલ ઉપર વસ્તુ રચાય છે. હવે આંખનો સૌથી બહારનો ભાગ, સૌથી જે બહારનો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? તો કે પારદર્શક પટલ તરીકે ઓળખવામાં આવે છે અને જેને કોર્નિયા તરીકે પણ ઓળખાય છે. સૌથી બહારનો જે ભાગ, તો આ સૌથી બહારનો જે ભાગ કીધો તો એને પારદર્શક પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પારદર્શક પટલ છે ને ત્યાં પ્રકાશ છે
મોટા ભાગના જે પ્રકાશ છે એનું વક્રીભવન, મોટા ભાગનો જે પ્રકાશ હોય એનું વક્રીભવન આંખના કયા ભાગમાં થાય? તો કે પારદર્શક પટલ ઉપર જે પ્રકાશ જે આવતો હોય એ પ્રકાશ એના કિરણોનું મોટા ભાગનાનું વક્રીભવન એ સૌથી બહારના ભાગ પારદર્શક પટલ ઉપર રચાય છે, એનું વક્રીભવન થાય છે. પછી જે આંખ છે, આંખ, તો આ આંખ છે એનો આ આખે આખો જે ભાગ છે, તો આખે આખો જે ભાગ છે એને શું ઓળખાય છે? તો કે આંખનો ડોળો તરીકે ઓળખવામાં આવે છે. આ આંખનો આ વર્તુળ આકાર જે આખી રચના થઈ ગઈ, આ જે ભાગ દેખાય છે એને કોના તરીકે ઓળખવામાં આવે છે? આંખના ડોળા તરીકે ઓળખવામાં આવે છે. અને તે લગભગ એ ગોળાકાર હોય છે. આંખનો ડોળો છે લગભગ ગોળાકાર હોય છે અને તેનો જે વ્યાસ છે એ 2.3 સેન્ટીમીટર હોય છે. આંખનો ડોળો છે એનો ભાગ એ લગભગ ગોળાકાર હોય છે અને તેનો વ્યાસ કેટલો હોય છે? 2.3 સેન્ટીમીટર હોય છે. ત્યાર પછી જે ભાગ આવે છે એ છે કનિનિકા. તો આ કનિનિકા છે એ ઘેરો સ્નાયુમય પડદો છે, એક ઉપર અને નીચે. તો ઘેરો સ્નાયુમય પડદો છે અને જે કીકીનું નિયંત્રણ કરે છે. કનિનિકા છે ઘેરો સ્નાયુમય પડદો છે અને જે કીકીનું નિયંત્રણ કરે છે, એટલે કે વચ્ચેનો જે ભાગ છે કીકી છે. તો આ કીકીનું કાર્ય શું છે? તો કે જે પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે. આ જે કીકી છે, આ કીકી એ પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે. હવે ત્યાર પછી આવશે તો કે આ હવે ત્યાર પછીની જે રચના આવે છે એ છે નેત્રમણિ. તો કે સ્થિતિસ્થાપક જેલી જેવો સ્થિતિ સ્થાપક પદાર્થ નેત્રમણિ. ત્યાર પછી આવે છે નેત્રમણિ. તો કે જેલે જેવો સ્થિતિસ્થાપક પદાર્થ છે. તો આ જેલી જેવો સ્થિતિસ્થાપક પદાર્થ છે. સ્થિતિસ્થાપક એટલે કે એ સંકોચાઈ શકે અને શિથિલ પણ થઈ શકે છે. એવો જેલી જેવો સ્થિતિસ્થાપક પદાર્થ જેને નેત્રમણિ અથવા તો લેન્સ તરીકે ઓળખવામાં આવે છે અને જેનું નિયંત્રણ, આ નેત્રમણિનું નિયંત્રણ છે એ સિલિયરી સ્નાયુઓ કરે છે. કોણ કરે છે નિયંત્રણ? સિલિયરી સ્નાયુઓ. તો આ નેત્રમણિ છે એનું નિયંત્રણ, તો કે ઉપર અને નીચે આ બે જે સિલિયરી સ્નાયુઓ હોય એ એનું આ જે લેન્સ છે એનું નિયંત્રણ કરે છે. એટલે કે જો સિલિયરી સ્નાયુઓ શિથિલ થાય એટલે શું થાય? તો કે લેન્સ છે પહોળો થાય છે. પહોળો થાય એટલે આપણે દૂરની વસ્તુ જોઈ શકીએ છીએ. અને જો જે સ્નાયુઓ છે એ સંકોચાય એટલે લેન્સ જાડો બને છે. લેન્સ જાડો બને એટલે આપણે શું કરી શકીએ છીએ? તો કે નજીકની વસ્તુ જોઈ શકીએ છીએ. તો આમ લેન્સ એને જાડો અને પાતળો કરવાનું કામ કોણ કરે છે? સિલિયરી સ્નાયુઓ. અને ત્યાર પછી આવે છે નેત્રપટલ. તો કે વસ્તુનું જે પ્રતિબિંબ, વસ્તુનું પ્રતિબિંબ એ આંખના કયા ભાગમાં રચાય છે? તો કે નેત્રપટલ ઉપર. પછીની જે રચના આવે છે નેત્રપટલ. તો નેત્રપટલ ઉપર વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. અહીંયા શું રચાય? વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. હવે અહીંયા પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય. શું આવેલું હોય? પ્રકાશ સંવેદી કોષો. તો અહીંયા વસ્તુનું પ્રતિબિંબ રચાણું. આ કોષો છે એ ચેતા મારફતે જે તે વસ્તુ છે એનું પ્રતિબિંબ, એ જે વસ્તુનું જે પ્રતિબિંબ છે એ મગજ સુધી, એ જે સંદેશા છે એ મગજ સુધી, આ પ્રકાશ સંવેદી ચેતાઓ હોય એ મગજ સુધી સંદેશા પહોંચાડે. અને અહીંયા પ્રતિબિંબ રચાણું ત્યાંથી
ચેતાઓ મગજ સુધી સંદેશા પહોંચાડે છે અને મગજમાં જે તે વસ્તુ હોય તેનું શું થાય છે તો કે અર્થઘટન. જે તે વસ્તુ હોય એનું અર્થઘટન થાય છે. તો આ માનવ આંખ એની રચના હતી. માનવ આંખ એની રચના પહેલાં તો આકૃતિ દોરવાની, પછી એમાં જે દરેક ભાગ છે કહેવાના. સૌથી વહેલો ભાગ આવે છે પારદર્શક પટલ, એને શું કહેવાય? કોર્નિયા તરીકે ઓળખવામાં આવે છે. પછી ઘેરો સ્નાયુમય પડદા જેવી રચના છે એ કનિનિકા છે, જે કોનું નિયંત્રણ કરે છે? કીકીનું નિયંત્રણ કરે છે. ત્યાર પછી આવે કનિનિકા, ત્યાર પછી આવે કીકી, ત્યાર પછી આવે લેન્સ, પછી સિલિયરી સ્નાયુઓ અને નેત્ર પટલ. આ મુખ્ય એટલા ભાગ આવે. પારદર્શક પટલ કોર્નિયા, એને કોર્નિયા તરીકે ઓળખવામાં આવે. સૌથી બહારનું આવરણ એને કોર્નિયા તરીકે ઓળખવામાં આવે. પછી કનિનિકા, ઘેરો સ્નાયુમય પડદો છે, એને કનિનિકા તરીકે ઓળખવામાં આવે છે. પછી વચ્ચે કાળા કલરનું જે બિંદુ હોય, જે પડદા જેવું, એને કીકી તરીકે ઓળખવામાં આવે. જ્યાં પ્રકાશના નિયંત્રણ, પ્રકાશ એના જે કિરણો પહોંચે અહીંયા આંખ સુધી, એના જથ્થાને નિયંત્રિત કરે છે. ત્યાંથી ઝીલી જેવો સ્થિતિસ્થાપક પદાર્થ આવેલો હોય છે, એને શું કહેવાય? નેત્રમણી અથવા તો લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે એનું નિયંત્રણ, એને જાડો કે પાતળો કરવાનું કામ તો કે એની ઉપર અને નીચે રહેલા સિલિયરી સ્નાયુઓ હોય તે કરે છે. આ સિલિયરી સ્નાયુઓ, નેત્રમણી એનું નિયંત્રણ કરે છે. પછી આ આખો જે ભાગ થઈ ગયો, આખો આ જે ભાગ છે એને શું કહેવાય? આંખનો ડોળો કહેવાય. એ આંખના ડોળાનો વ્યાસ છે એ કેટલો હોય છે? તો કે 2.3 સેન્ટીમીટર. આંખનો ડોળો છે એનો વ્યાસ 2.3 સેન્ટીમીટર છે. તો 2.3 એનો સેન્ટીમીટર એનો વ્યાસ છે. તો આ આંખની રચના થઈ ગઈ. એની આંખની જે રચના છે કેના જેવી છે? કેમેરા જેવી રચના છે. સૌ પ્રથમ જે લેન્સ તંત્ર છે એમાં વસ્તુનું જે પ્રતિબિંબ છે આંખના કયા ભાગ ઉપર પડે? નેત્ર પટલ ઉપર પડે છે. સૌથી બહારનો જે ભાગ છે, આંખનો સૌથી બહારનો ભાગ એ કોના તરીકે ઓળખવામાં આવે છે? પારદર્શક પટલ અથવા તેને કોર્નિયા પણ કહેવાય. અને જે આંખનો જે ડોળો છે એ લગભગ જે પ્રકાશના મોટા ભાગના પ્રકાશનું વક્રીભવન આ ભાગમાં થાય. પછી આંખનો ડોળો એનો આકાર લગભગ કેવો હોય છે? ગોળાકાર હોય છે. અને તેનો વ્યાસ કેટલો હોય છે? 2.3 સેન્ટીમીટર હોય છે. પછી કનિનિકા, તો કે ઘેરો સ્નાયુમય પડદો છે. કનિનિકા શું છે? ઘેરો સ્નાયુમય પડદો. અને જે કીકીનું નિયંત્રણ કરે છે. તો કીકી શું કરે છે? તો કે પ્રકાશનો જે જથ્થો હોય એને નિયંત્રિત કરે છે. પછી નેત્રમણી આવે, તો કે જેલી જેવો સ્થિતિસ્થાપક પદાર્થ છે. નેત્રમણી શું છે? તો કે જેલી જેવો સ્થિતિસ્થાપક પદાર્થ છે, જેનું નિયંત્રણ કોણ કરે? સિલિયરી સ્નાયુઓ, ઉપર અને નીચે રહેલા સિલિયરી સ્નાયુઓ કરે છે. પછી નેત્રપટલ આવે, તો કે પછી પ્રકાશ જેનું જે પ્રતિબિંબ હોય નેત્રપટલ ઉપર રચાય છે. અને એનું જે પ્રતિબિંબ હશે એ કેવું હશે? તો કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હશે. વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હશે એ નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાય છે. તો નેત્રપટલ ઉપર વસ્તુનું પ્રતિબિંબ કેવું રચાય છે? વસ્તુનું પ્રતિબિંબ તો કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. હવે અહીંયા પ્રતિબિંબ રચાણું, અહીંયા પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય. આ જે કોષો છે પ્રકાશ સંવેદી ચેતાઓ મારફતે આ જે તે સંદેશા છે એ મગજ સુધી પહોંચાડે છે. ચેતાઓ મગજ સુધી પહોંચાડે અને મગજની અંદર જે તે વસ્તુ હતી, સંદેશા હતા, એનું શું થાય છે? ત્યાં અર્થઘટન થાય છે. તો આ થઈ ગઈ માનવ આંખની રચના. સૌથી અગત્યનો પ્રશ્ન છે 4 માર્ક્સમાં પૂછાય. માનવ આંખની રચના દોરી અથવા તો માનવ આંખની આકૃતિ દોરી, તેની અંદર દરેક જે ભાગો છે એનું કાર્ય સમજાવો, અથવા તો માનવ આંખની રચના આકૃતિ દોરી સમજાવો. 4 માર્ક્સ. તો એની આકૃતિ દોરવાની, પછી જે દરેક ભાગ છે
એના વિશેની માહિતી કહેવાની. સૌથી પહેલા વહેલા આવે પારદર્શક પટલ કોર્નિયા, ત્યાર પછી આવે કનિનિકા, પછી આવે કીકી, પછી આવે નેત્રમણિ અથવા તો લેન્સ, પછી આવે સિલિયરી સ્નાયુઓ, સામે આવે નેત્રપટલ, પ્રકાશ સંવેદી ચેતાઓ અને પછી આવે લાસ્ટમાં મગજ. તો માનવ આંખની રચના થઈ ગઈ. 4 માસનો અગત્યનો પ્રશ્ન છે. હવે જો નોંધ આપેલી હશે, નોંધ તો કે જ્યારે લેન્સ હોય, લેન્સ એ જ્યારે લેન્સ એમાં સિલિયરી સ્નાયુઓ જ્યારે સિલિયરી સ્નાયુઓ કેવા બને તો કે શિથિલ બને. શિથિલ એટલે કે પોળા થાય. ત્યારે લેન્સ છે એ પહોળો થાય છે. લેન્સ પહોળો થાય છે એટલે કે એની કેન્દ્ર લંબાઈ વધે છે, જેને પરિણામે દૂરની વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય છે. જો સિલિયરી સ્નાયુઓ શિથિલ થાય, સિલિયરી સ્નાયુઓ શું થાય તો કે શિથિલ બને, પહોળા થાય, ત્યારે લેન્સ પહોળો થાય છે અને કેન્દ્ર લંબાઈ વધે છે. એટલે આથી આપણે દૂરની વસ્તુઓ હોય એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આનાથી ઉલટું તો કે સિલિયરી સ્નાયુઓ જ્યારે સંકોચાય છે, સિલિયરી સ્નાયુઓ શું થાય જ્યારે સંકોચાય ત્યારે લેન્સ છે એ કેવો થાય છે તો કે લેન્સની વક્રતા, લેન્સ એ જાડો બને છે એટલે કે એની કેન્દ્ર લંબાઈ હોય એ ઘટે છે અને જેને પરિણામે નજીકની વસ્તુ છે એ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચાય એટલે જે લેન્સ છે એ જાડો બને એટલે એની કેન્દ્ર લંબાઈ ઘટે એટલે કે નજીકની વસ્તુ આપણે સ્પષ્ટ જોઈ શકીએ. જ્યારે લેન્સ પાતળો થાય, જ્યારે લેન્સ શું થાય પહોળો થાય એટલે કે સિલિયરી સ્નાયુઓ છે એ શિથિલ બને ત્યારે લેન્સ પહોળો થાય છે. પહોળો થાય એટલે કે પાતળો થાય, જેને પરિણામે કેન્દ્ર લંબાઈ એની વધે છે અને દૂરની વસ્તુ છે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. હવે આના આધારિત હવે પછીનો પોઈન્ટ આવશે, એ છે આંખની પ્રવેશ સમાવેશ ક્ષમતા. આંખની પ્રવેશ સમાવેશ ક્ષમતા એટલે કે આંખની પ્રવેશ સમાવેશ ક્ષમતા કોને કહેવાય અથવા તો આંખની સમાવેશ ક્ષમતા તો કે આંખની જરૂરિયાત પ્રમાણે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આંખની ક્ષમતાને શું કહે છે? આંખની સમાવેશ ક્ષમતા કહેવાય. આંખની સમાવેશ ક્ષમતા કોને કહેવાય તો કે જરૂરિયાત પ્રમાણે, જેવી જરૂરિયાત હોય ત્યારે જરૂરિયાત પ્રમાણે આંખના લેન્સની જરૂરિયાત પ્રમાણે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આંખની જે ક્ષમતા હોય એને આંખની સમાવેશ ક્ષમતા કહેવાય અથવા તો આંખની પ્રવેશ સમાવેશ ક્ષમતા કહેવાય. જરૂરિયાત પ્રમાણે આંખની લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા હોય એને શું કહેવાય? આંખની પ્રવેશ સમાવેશ ક્ષમતા, જેવી જરૂરિયાત. હવે તો કે આમ
જે આંખની તો કે અમુક વસ્તુ હોય, અમુક આંખની કેન્દ્ર લંબાઈમાં જરૂરિયાત કરતાં વધારે ફેરફાર થઈ શકતો નથી. અમુક કેન્દ્ર લંબાઈ હોય, અમુક કેન્દ્ર લંબાઈ એનાથી ઓછા અંતરે આપણે વસ્તુ છે એ રાખી શકતા નથી. અમુક કેન્દ્ર લંબાઈ હોય એમાં અમુક હદ સુધી જ આપણે ફેરફાર કરી શકીએ છીએ. તો એટલે કે કોઈ પણ આપણી આંખની એકદમ નજીક, આપણી આંખથી એકદમ નજીક આપણે કોઈ વસ્તુ છે એને લઈ જઈ તો એ જે વસ્તુ છે એ આપણને ઝાંખી દેખાય છે. કેવી દેખાશે? ઝાંખી દેખાય છે. અને તણાવ, આપણી આંખ છે તણાવ અનુભવે છે. તો આવું શા માટે થાય? તો કે આપણે ક્યારેક અમુક વસ્તુ અથવા તો છાપાનું પાનું હોય, આપણી આંખથી એકદમ તમે નજીક લઈ જાઓ, આપણી આંખથી એકદમ તમે નજીક લઈ જાઓ તો શું થાય છે? તો કે ઝાંખું લાગે છે અને આપણી આંખ હોય એ તણાવ અનુભવે છે. એ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ આપણને ઝાંખું દેખાય છે અને આપણી આંખ છે તણાવ અનુભવે છે. તો આમ જે તે વસ્તુ હોય, આમ જે તે વસ્તુ હોય એને આપણી આંખથી સામાન્ય રીતે 25 સેન્ટીમીટરથી વધુ અંતરે રાખવામાં આવે છે. 25 સેન્ટીમીટરથી વધુ અંતરે. તો એ જે અંતર છે એને શું કહેવાય? તો કે સામાન્ય રીતે તો કે જે, હવે એક વ્યાખ્યા આપેલી છે તો કે નજીક બિંદુ, નજીક બિંદુ એની વ્યાખ્યા આપેલી છે તો કે જે લઘુત્તમ અંતરે આપણે વસ્તુ આંખના તણાવ વગર સ્પષ્ટ જોઈ શકીએ તે અંતરને શું કહે છે? આંખનું નજીક બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. નિયર પોઈન્ટ કહેવાય અથવા તો સ્પષ્ટ દ્રષ્ટિ અંતર તરીકે ઓળખવામાં આવે છે. તો કે જે લઘુત્તમ અંતરે, લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું અંતર, જે લઘુત્તમ અંતરે વસ્તુ આંખના તણાવ વગર સ્પષ્ટ રીતે જોઈ શકીએ એ અંતરને શું કહેવાય? નજીક બિંદુ અથવા તો સ્પષ્ટ દ્રષ્ટિ અંતર તરીકે ઓળખવામાં આવે છે. ને સામાન્ય રીતે આ જે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર છે એ છે 25 સેન્ટીમીટર. આ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે કે નજીક બિંદુ કેટલું છે? તો કે 25 સેન્ટીમીટર છે. એટલે કે કોઈ પણ વસ્તુ હોય એનો આપણે તણાવ વગર અને સ્પષ્ટ એનું પ્રતિબિંબ જોવું હોય તો એ વસ્તુને આપણે કેટલા અંતરે, આપણી આંખથી કેટલા અંતરે રાખવામાં આવે છે? તો કે 25 સેન્ટીમીટરથી વધારે આપણે રાખવી જોઈએ. જો 25 સેન્ટીમીટરથી ઓછા અંતરે હોય તો એ વસ્તુ આપણે જોવા માટે આપણી આંખ છે એ તણાવ અનુભવે છે. તો એ જે અંતર છે એને શું કહેવાય? નજીક બિંદુ કહેવાય. અને સામાન્ય જે વ્યક્તિ છે જેને કોઈ પ્રકારની ખામી ન હોય એવા વ્યક્તિ માટેનું નજીક બિંદુ કેટલું છે? 25 સેન્ટીમીટર છે. એ જ રીતે આવે દૂર બિંદુ. શું આવે છે? દૂર બિંદુ અથવા તો એને ફાર પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે જે વધુમાં વધુ અંતરે વસ્તુ એ આંખના તણાવ વગર સ્પષ્ટ જોઈ શકીએ તે અંતરને શું કહેવામાં આવે છે? તો કે દૂર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. જે વધુમાં વધુ અંતરે આપણે વસ્તુ આંખના તણાવ વગર સ્પષ્ટ જોઈ શકીએ તે અંતરને શું કહેવામાં આવે છે? દૂર બિંદુ અથવા તો ફાર પોઈન્ટ. અને એ સામાન્ય વ્યક્તિ માટેનું દૂર બિંદુ છે એ કેટલું છે? તો કે અનંત અંતર છે. શું છે? અનંત અંતર. અનંત અંતર છે.
તો કે આપણે વધુમાં વધુ ક્યાં સુધી જોઈ શકીએ છીએ? તો કે અનંત અંતર સુધી. એટલે કે આપણે અહીંયા પૃથ્વી ઉપરથી બીજા જે ગ્રહો છે એને જોઈ શકીએ છીએ, તારાઓ છે એને જોઈ શકીએ છીએ, સૂર્ય છે એને જોઈ શકીએ છીએ. તો પૃથ્વીથી એનું અંતર કેવું કહેવાય? ખૂબ જ વધારે કહેવાય. અને ખૂબ જ વધારે છે એટલા માટે એને કેવું અંતર કહેવામાં આવે છે? અનંત અંતર. તો એ જે વધુમાં વધુ અંતર છે એ અનંત અંતર તરીકે ઓળખવામાં આવે છે. આમ અનંત અંતર છે ત્યાં સુધી આપણે વધુમાં વધુ અંતરે વસ્તુ છે એ તણાવ વગર જોઈ શકીએ છીએ. તેને શું કહેવાય? અનંત અંતર કહેવાય. આમ સામાન્ય જે વ્યક્તિ છે, સામાન્ય વ્યક્તિ એ ક્યાંથી ક્યાં સુધીનું જે સ્પષ્ટ રીતે જોઈ શકે છે વસ્તુ? તો કે 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધીની જે વસ્તુ હોય, 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધીની જે વસ્તુ હોય ને તે સામાન્ય વ્યક્તિ હોય જોઈ શકે છે. 25 સેન્ટીમીટરથી અનંત અંતર. 25 સેન્ટીમીટરથી ઓછું પણ ન હોવું જોઈએ. જો 25 સેન્ટીમીટરથી ઓછું હોય તો આંખના તણાવ વગર આપણે જોઈ શકતા નથી, આંખ તણાવ અનુભવે છે. તો આ થઈ ગયું દૂરબિંદુ. તો આંખની પ્રવેશ સમાવેશ ક્ષમતા. તો જરૂરિયાત પ્રમાણે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આંખની ક્ષમતાને શું કહે છે? આંખની સમાવેશ ક્ષમતા કહેવાય. આંખની કેન્દ્ર લંબાઈમાં જરૂરિયાત કરતાં વધારે આપણે ફેરફાર કરી શકતા નથી. એટલે કે નજીકની વસ્તુ હોય એ જોવા માટે આપણી આંખ છે તણાવ અનુભવે છે. પછી આપણે વધુમાં વધુ તો કે આપણી આંખથી ઓછામાં ઓછું કેવું અંતર છે એટલા અંતરે આપણા આંખના તણાવ વગર જોઈ શકીએ, તો એ છે 25 સેન્ટીમીટર. હવે નજીક બિંદુ એની વ્યાખ્યા કરી. તો કે નજીક બિંદુ એટલે કે જે લઘુત્તમ અંતરે, એટલે આપણી આંખથી એટલું ઓછામાં ઓછું અંતર કે જે લઘુત્તમ અંતરે આપણી આંખના તણાવ વગર વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ એ અંતરને શું કહેવાય? નજીક બિંદુ કહેવાય. અથવા તો નિયર પોઈન્ટ અથવા તો સ્પષ્ટ દ્રષ્ટિ અંતર તે કેટલું છે? તો કે 25 સેન્ટીમીટર. હવે દૂર બિંદુ તો કે જે વધુમાં વધુ અંતરે આપણે વસ્તુ આંખના તણાવ વગર સ્પષ્ટ જોઈ શકીએ, જે વધુમાં વધુ અંતર આપણી આંખના વસ્તુના તણાવ વગર સ્પષ્ટ રીતે જોઈ શકીએ એ અંતરને શું કહેવાય? દૂરબિંદુ કહેવાય. અને એ દૂરબિંદુ કેટલું છે? તો કે અનંત અંતર છે. આમ સામાન્ય જે વ્યક્તિ હોય એ 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધીની જે વસ્તુ હોય એ જોઈ શકે છે. આ થઈ ગઈ આંખની પ્રવેશ સમાવેશ ક્ષમતા વિશે સમજૂતી આપો.